નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચાલો આજે આપણે તમારી સપ્લિમેન્ટરી બુકમાં યુનિટ 8 સ્ટાર્ટ કરશું. યુનિટ 8 માટે વિડીયો લેક્ચર છે 1 અને દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની સપ્લિમેન્ટરી બુક છે એ ખુલ્લી રાખવાની છે. સાથે સાથે પેજ નંબર 36 ઉપર જ્યારે બુકમાંથી તમે જોતા હો ત્યારે વિડીયો લેક્ચરમાં તમને જે કાંઈ ડિફિકલ્ટ વર્ડ્સના મિનિંગ જે કહેવામાં આવે એ વર્ડ્સની ઉપર અથવા તો નીચે આસપાસ જ્યાં જગ્યા હોય ત્યાં મિનિંગ લખતું રહેવાનું છે. બિલકુલ એ જ રીતે વર્ક થવું જોઈએ કે જે રીતે ક્લાસરૂમમાં વર્ક ચાલતું હોય છે. જ્યારે તમે ક્લાસરૂમમાં હોવ છો ત્યારે જે રીતે આપણે ટેક્સ્ટ બુક સમજાવતા હોઈએ છીએ સાથે સાથે તમે મિનિંગ લખતા હોવ છો, બિલકુલ એ જ રીતે વર્ક અહીં કરવાનું રહેશે. ચાલો તો સ્ટાર્ટ કરીએ. તમારી સપ્લિમેન્ટરી બુક બ્લેક બક યુનિટ નંબર 8 પેજ નંબર છે 36 અને વિડીયો લેક્ચર છે 1. યુનિટનું નામ છે ક્યુટી. ક્યુટી એકચ્યુઅલી એક રોબોટનું નામ છે. તો રોબોટ અને માણસ વચ્ચે અહીંયા થોડાક ડાયલોગ આપેલા છે અને રોબોટ અને માણસ છે કઈ પ્રકારની ચર્ચા કરે છે અને રોબોટ એમાંથી કઈ બાબતને કેવી રીતે સમજે છે એ આપણે આગળ જોશું. QT1 known as QT was different. QT1 નામનો જે રોબોટ છે એ QT તરીકે જાણીતો હતો. તો QT1 અને QT તરીકે જાણીતો હતો, બંનેના સ્પેલિંગ જુદા છે. બરાબર, રોબોટનું નામ છે એ QT છે, સ્પેલિંગ Q અને T છે. જ્યારે એને હુલામણા નામ તરીકે QT કહેવામાં આવતો તો અહીં સ્પેલિંગ છે CUTIE, મતલબ કે એકદમ નાજુક, હુલામણું. ધ અર્થમેન એટલે કે પૃથ્વી પરનો માણસ પુટ હિઝ હેન્ડ ઓન QT's શોલ્ડર. તો માણસે પોતાનો હાથ છે એ QT નામના રોબોટ જે છે એના શોલ્ડર એટલે કે ખંભા ઉપર રાખ્યો. ધ મેટલ વોઝ કોલ્ડ એન્ડ હાર્ડ ટુ ટચ. રોબોટની જે મેટલ હતી, ધાતુ હતી, એ અતિશય હાર્ડ એટલે કે સખત હતી અડવા માટે અને ઠંડી પણ હતી. કોલ્ડ એટલે કે ઠંડુ અને હાર્ડ એટલે કે સખત. ચાલો આગળ જોઈએ. હી સેડ એટલે હવે માણસ છે કહે છે ક્યુટી, આઈ વિલ એક્સપ્લેન સમથિંગ ટુ યુ. માણસે રોબોટને શું કહ્યું કે ક્યુટી, આજે હું તને કંઈક સમજાવીશ, એક્સપ્લેન કરીશ. એક્સપ્લેન કરવું એટલે કે સમજાવવું. યુ આર ધ ફર્સ્ટ રોબોટ હુ હેડ આસ્ક્ડ હુ એમ આઈ. માણસે રોબોટને શું કહ્યું કે તું એવો ફર્સ્ટ રોબોટ છો, સૌ પ્રથમ રોબોટ છો એવો કે જે રોબોટે એવો પ્રશ્ન કરેલો હોય કે હુ એમ આઈ, હું કોણ છું. મતલબ કે અત્યાર સુધી જે રોબોટ આવ્યા એ રોબોટે કોઈએ આવો ક્વેશ્ચન કર્યો નથી કે હુ એમ આઈ, હું કોણ છું. તો આ પહેલો એવો રોબોટ છે ક્યુટી કે જેને એ પ્રકારનો પ્રશ્ન થાય છે કે હું કોણ છું. આઈ હોપ યોર સ્પેશિયલ ઇન્ટેલિજન્સ વિલ હેલ્પ યુ ટુ અન્ડરસ્ટેન્ડ. અને માણસ છે રોબોટને કહે છે કે મને એવી આશા છે, હોપ એટલે કે આશા હોવી, કે તારી જે સ્પેશિયલ ઇન્ટેલિજન્સ છે, તારી જે ખાસ બુદ્ધિ છે, એને કારણે તું આ વાતને કદાચ સમજી શકીશ. મિનિંગ ખાસ લખજો વિદ્યાર્થી મિત્રો. હોપ એટલે આશા હોવી, સ્પેશિયલ ઇન્ટેલિજન્સ મતલબ કે ખાસ બુદ્ધિમત્તા. ચાલો ત્યાર પછીનો પેસેજ જોઈએ આપણે. ધ અર્થમેન ઓપન અ સ્ક્વેર વિન્ડો લુકિંગ ઇન્ટુ સ્પેસ. પછી જે માણસ છે એણે એક સ્ક્વેર વિન્ડો એટલે કે ચોરસ બારી છે એ ઓપન કરી, ખોલી કરી અને બારીની બહાર એ લોકોએ સ્પેસને જોયું. કારણ કે માણસ અને રોબોટ વચ્ચેની આ જે વાતચીત ચાલી રહી છે એ સ્પેસ સ્ટેશનની અંદર ચાલી રહી છે, મતલબ કે અવકાશમાં. અત્યારે રોબોટ અને માણસ છે એ પૃથ્વી ઉપરય નથી અને કોઈ ગ્રહ ઉપરય નથી, પણ પૃથ્વી અને તમામ ગ્રહોની વચ્ચે જે સ્પેસ આવેલી છે, વચ્ચે જે ગેપ આવેલો છે, એની અંદર વૈજ્ઞાનિકોએ આખું એક સ્પેસ સ્ટેશન ઊભું કરેલું છે અને આ સ્ટેશન ઉપર બંને જણા ડિસ્કશન કરે છે. એટલે માણસ છે એ સ્પેસ સ્ટેશનની વિન્ડો ઓપન કરી અને બારીની બહારનો એક નજારો છે એ જુએ છે અને સાથે સાથે હવે વાત પણ કરશે. ધ સ્ટ્રોંગ ક્લિયર ગ્લાસ શોડ ડીપ બ્લેક સ્પેસ. હવે બારીની બહાર જોતાં ઊંડી બ્લેક સ્પેસ દેખાઈ રહી છે, મતલબ કે કાળો ભાગ. આપણે ઘણી વખત રાત્રે આકાશમાં સ્ટાર્સ જોતા હોઈએ તો બધા સ્ટાર્સ વચ્ચેનો જે ગેપ છે એ બ્લેક કલરનો છે. હવે આ જે ગેપ છે એ અતિશય ઊંડો છે, અંતહીન છે, જે બ્રહ્માંડ છે.
સ્ટડ વિથ સ્ટાર્સ, અને આ જે બ્લેક કલરનો ભાગ છે એ તારાઓથી ભરેલો છે. સ્ટડ મતલબ કે ફૂલ ઓફ, બરાબર, નાથી ભરેલું હોવું. ચાલો આગળ જોઈએ. વોટ ડુ યુ થિંક ઇઝ ધેટ? આસ્ક ધ અર્થમેન. હવે માણસ છે એ રોબોટને આ દ્રશ્ય બતાવીને કંઈક સમજાવવા માગે છે, પણ સમજાવતા પહેલાં રોબોટ છે એ પ્રશ્ન કરે છે કે તું આ જે જોઈ રહ્યો છો એ શું છે? એક્ઝેક્ટલી વોટ ઇટ લુક્સ, રિપ્લાઇડ ક્યુટી. તો ક્યુટીએ જવાબ આપ્યો કે આ હું જે જોઈ રહ્યો છું બસ એ જ છે. અ બ્લેક મટીરિયલ જસ્ટ બિયોન્ડ ધ ગ્લાસ. કાચની બહાર બ્લેક મટીરિયલ દેખાય છે, મતલબ કે કાળો પદાર્થ દેખાય છે. હકીકતે બ્લેક કલરનો કોઈ પદાર્થ નથી, પણ એ અનંત બ્રહ્માંડ વચ્ચેનું જે આ બધા ગ્રહ, નક્ષત્રો, સ્ટાર્સ વચ્ચેની જે સ્પેસ છે એ આપણે જોઈ રહ્યા છીએ. મતલબ કે એ કોઈ વસ્તુ નથી, બ્લેક મટીરિયલ છે. હવે રોબોટનું કહેવું એમ છે કે એ બ્લેક કલરનું કંઈક મટીરિયલ છે. બિયોન્ડ ધ ગ્લાસ, કઈ બાજુ છે? કાચને પેલે બાજુ. બિયોન્ડ એટલે પેલે પાર, અને ગ્લાસ એટલે કે કાચ. એન્ડ ધેર આર લોટ ઓફ બ્રાઇટ બ્લિંકિંગ ડોટ્સ. અને જે આકાશની અંદર જે ગ્રહ, નક્ષત્ર અને સ્ટાર્સ જે ચમકી રહ્યા છે એને રોબોટ કઈ રીતે ઓળખે છે? બ્લિંકિંગ ડોટ્સ, મતલબ કે ચમકતા ટપકા. બ્લિંકિંગ એટલે ટમટમ થતું અથવા તો ચમકતું, અને ડોટ્સ એટલે કે ટપકાઓ. તો રોબોટ છે એ અવકાશની અંદર જ્યારે એનો નજારો જુએ છે ત્યારે એની અંદર દેખાતી બધી જ વસ્તુને જે દેખાય છે એ મુજબ એનું વર્ણન કરે છે. હકીકતે એને ખબર નથી કે આ બધી વસ્તુઓ શું છે. તો ચાલો હવે રોબોટ છે એને સમજાવવામાં આવશે માણસ દ્વારા, પણ શું ખરેખર રોબોટ છે એ માણસની વાતને એક્સેપ્ટ કરશે કે નહીં કરે, એ બધી જ બાબતો આપણે હવે પછીના વિડીયો લેક્ચરમાં કવર કરશું.